નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 1 એપ્રિલ 2025 વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના લસણ બજારના દ્રશ્યો. મિત્રો, આજે લસણની વાત કરીએ તો આવકમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. રજા બાદ 4000થી 4500 બોરી આસપાસ આવક જોવા મળી રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણમાં બમ્પર વધારો આજે જોવા મળી રહ્યો છે આવકમાં. તેમજ ભાવોની વાત કરીએ મિત્રો તો 25 માર્ચે ગત અઠવાડિયે જ્યારે હરાજી બંધ કરવામાં આવી હતી ત્યારે શું ભાવો હતા તે જણાવી દઈએ. ત્યારે 581 રૂપિયાથી લઈને 1301 રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું. 581 રૂપિયાથી લઈને મિત્રો 1301 રૂપિયા સુધીનું લસણમાં બજાર બોલાયું હતું. તો આજે જાણી લઈએ કેવું રહે છે બજાર. મિત્રો, ત્યાર પહેલાં વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણમાં બજારની વાત કરીએ તો બજારમાં લસણમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. 25થી 50 રૂપિયા જેવું સારું બોલાઈ રહ્યું છે, કેમ કે રજા બાદ અઠવાડિયાની રજા બાદ આવકમાં પણ વધારો છે અને લેવાલી પણ આજે સારી જોવા મળી રહી છે. તેથી ભાવમાં પણ 50થી 100 રૂપિયા જેવું સારું જોવા મળી રહ્યું છે. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નબળી ક્વોલિટીમાં 600 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીના ભાવો બોલાયા. જે નબળી ક્વોલિટીના માલ છે પૂડી ટાઈપમાં, એમાં 600 રૂપિયાથી લઈને 800 રૂપિયાના બજાર ભાવો બોલાયા. તેમજ એવરેજ માલમાં વાત કરીએ તો 800 રૂપિયાથી લઈને 1100 રૂપિયા સુધી એવરેજ માલમાં ભાવો બોલાઈ રહ્યા છે આજે લસણમાં. તારીખ 1 એપ્રિલના આ લસણ બજાર ભાવો છે. તેમજ સારી ક્વોલિટીના ભાવો વાત કરીએ તો મિત્રો 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા આસપાસનું બજાર આજે બોલાઈ રહ્યું છે. 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનું સારી ક્વોલિટીમાં સારા માલમાં બોલાઈ રહ્યા છે ભાવ. આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના લસણ બજારના તારીખ 1 એપ્રિલ 2025 વાર મંગળવારના ઊંચા નીચા ભાવો. જ્યાં બજારની વાત કરીએ તો આજે આવકમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ભાવોમાં પણ 100થી 150 રૂપિયા જેવું એવરેજ તમે ગણો તો સારા માલમાં સારું જોવા મળી રહ્યું છે. બાકી મીડિયમ ક્વોલિટીમાં તો એવરેજ ભાવમાં 20-30 રૂપિયા જેવું ટાઈટ જોવા મળી રહ્યું છે. આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ 1 એપ્રિલ 2025ના ઊંચા નીચા ભાવો.